બે ભાઈઓ વચ્ચે, બે બહેનો વચ્ચે કે બે બહેન ભાઈ વચ્ચે જ્યારે ઝઘડો થાય ને ત્યારે હંમેશા મોટાને જ સમજી જવાનું. કેમ કે આખું ગામ એમ કે ઊંટ જેવો થયો તોય સમજણ તો પડતી જ નથી. અરે નાનો છે, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, મૂકી દેવાનું. જ્યાં મોટા ભાઈ બહેન હોય ને એની પાસે દુનિયાભરની સમજણ હોવી જોઈએ. કેમ કે મોટા છે ને, ભલે પછી નાના અને મોટા વચ્ચે ફક્ત 2-3 વર્ષનો જ ફરક હોય, પણ મોટો એ મોટો જ અને નાનો એ એકદમ નાનો. આજે મોટા ભાઈ બહેન હોય ને એ મજબૂત સ્તંભ જેવા હોય. જેની પાસે મોટા ભાઈ બહેન છે ને એ લકીએસ્ટ પર્સન છે. કેમ કે એને મોટા ભાઈ બહેનને લીધે કોઈ સેક્રિફાઈસ નથી કરવું પડ્યું, કોઈ જવાબદારી નથી ઉઠાવવી પડી. હંમેશા તમારે બધા ઘરમાં જોઈ લેવું, મોટો ભાઈ હોય ને એ સમજણવાળો હોય, જવાબદાર હોય અને એને કેટલાય સેક્રિફાઈસ કર્યા હોય પોતાના નાના ભાઈ બહેન માટે. તો જો તમારી પાસે મોટા ભાઈ બહેન છે ને તો વેલ્યુ કરો. કેમ કે ના હોત ને તો કેટલી જવાબદારી હોત તમારા ઉપર. દુનિયાભરની સમજણની આશા રાખે જ લોકો તમારી પાસેથી. કેટલા સેક્રિફાઈસ કરવા પડે. એ છે એટલે એ બધું તમારે નથી કરવું પડતું. તો વેલ્યુ કરો. કેમ કે મોટા ભાઈ બહેન એક બહુ મોટું વરદાન છે.